ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના વિવિધ પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે। ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના વિવિધ પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે। ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે। આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે। ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે। આતંકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ સંચાલકો યાત્રાઓ રદ કરી દીધી છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ટ્રાવેલ સંચાલકો જણાવે છે કે દેશના હિત માટે અમે અમારા ધંધાનું પણ બલિદાન આપવા તૈયાર છીએ। ભારત સરકાર જે રીતે આતંકીને નાબૂદ કરવા પગલાં લઈ રહી છે તેને અમે આવકારીએ છીએ, પણ આ પગલાંથી જ્યાં યાત્રાળુઓમાં નિરાશા છે ત્યાં રાષ્ટ્રીય સુરક્ષા માટે એકજૂથતાનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાંથી 1 મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે 1500થી 2000 લોકો અમરનાથ યાત્રાએ જાય છે। અમુક બસ દ્વારા જાય છે, અમુક ટ્રેન દ્વારા જાય છે। એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે અને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી, અલગ અલગ તાલુકેથી, તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો। સામે વેકેશન છે, હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્ક્વાયરી આવતી નથી, એટલે ટુરિઝમને, ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે। અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ। ભારત માતા કી જય, वंदे मातरम। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।